તો મિત્રો અત્યારે નવરાત્રીના વ્રત ચાલુ હતા અને વ્રતમાં એમ કહેવાય કે આપણે વ્રત રહીએ ને અનાજ જે વધે આપણે ખાવાનું ન હોય તે અનાજનું આપણે દાન કરવાનું હોય. તો અમે અત્યારે એક મણ ઘઉંના લોટનો કીડિયારું બનાવ્યું છે અને અત્યારે કીડિયારું પૂરવા અમે આવ્યા છીએ. તો નીલભાઈ તમને આ બોટલમાં કેમ તમે આ કીડિયારું પેક કર્યું? આ બોટલમાં કીડિયારું પૂરવાનો મતલબ એમ કે કીડિયું હોય તે ખાઈ શકે અને વરસાદ પવન એવું આવે તો ઉડી ન જાય ને વેસ્ટ ન જાય એટલા માટે. તો મિત્રો આ કીડિયારું પૂરવું એક અમે ઉપવાસ કરેલો હતો 9 દિવસનો. આ 9 દિવસમાં અમે જે કાંઈ અન્ન જે નથી ખાધું એના માટે કીડિયારું માટે 1 મણ લોટનું અમે કીડિયારું કર્યું છે. કીડિયારુંની અંદર 6 વસ્તુ અમે એડ કરેલી છે. તો મિત્રો તમને અમારો પ્રયાસ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જય માતાજી જરૂરથી લખજો. તો નીલભાઈ તમે આ એક બહુ સરસ બનાવ્યું છે. આપણે પૂરી મહેનત કરી. તો આની અંદર કઈ કઈ વસ્તુ આપણે મિશ્રણ કરી છે કીડિયારા માટે? કીડિયારું ખાઈ શકે, કીડીઓ ખાઈ શકે. આની અંદર ઘઉંનો લોટ, તેલ, મધ, ટોપરું, દૂધ વગેરે વસ્તુ નાખેલી છે. તો મિત્રો આ બોટલમાં એટલે મૂક્યું છે જો હમણાં વરસાદની આગાહી છે તો આ કીડિયારું આમાં વેરી દે તો વરસાદને લીધે વેસ્ટ ન જાય એટલે બોટલમાં ભર્યું છે. અને આપણે બોટલનું ઢાંકણું ખોલી અને આ રીતના મૂકી દેવાનું એટલે આ વેરાતું રહે ને કીડિયું લેતી જાય એટલે વેસ્ટ ન થાય કીડિયારું. અને આપણા ગૌઢિયા કહેતા ને કીડીને કળ અને હાથીને મણ. આ એટલા માટે આ કીડીઓ માટે આમ જો એટલું સુંદર બનાવેલું છે. આ રીતે ઊંધો મૂકી દે એટલે ધીમે 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 કીડીઓ અંદર એની અંદર આવી અને એનું ભોજન લઈ શકે એટલી અમે વ્યવસ્થા કરી આપી. The stillness, the clouds drift high, thoughts like breezes whisper by. તો મિત્રો કાલે નવરાત્રી પૂરી થઈ અને આજે છે કામતા એકાદશી. તો એકાદશી અને નવરાત્રી બંને ભેગું થઈ ગયું અને આજે અમે બપોરે 11:30 વાગે કીડિયારું પૂરવા આવ્યા છીએ. ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું ખૂબ જ મહત્વ છે. જેમ આપણે કેમ આ મહિનામાં ઘઉં ને અનાજ આપણે 12 મહિના હાટું ભેગું કરી લઈએ તે રીતના કીડિયું પણ પોતાનું ખોરાક 12 મહિના માટે ભેગો કરે છે. એટલે ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું ખૂબ જ મહત્વ છે. તો મિત્રો આ બોટલનું ઢાંકણું ખોલી અને અહીંયા જે થડિયું હોય ઝાડવાનું જો અહીંયા બોટલને ઢાંકણું ખોલી અને અહીંયા થડિયામાં મૂકી દેવાનું એટલે કીડિયું ખાઈ પણ શકે અને વેસ્ટ પણ ન જાય. તો મિત્રો તમે પણ આ રીતના કીડિયારું પૂરી શકો છો અને તમારે નવા અવસર આવે કોઈ તહેવાર આવે તો જરૂરથી કીડિયારું પૂરવા જજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. જય માતાજી. તો મિત્રો તમારે કીડિયારું બનાવવું હોય તો તેટલા કિલો ઘઉંનો લોટ લેવાનો છે અને તે પ્રમાણે ગોળના ગાંગડાને તેલમાં ગરમ કરી અને ઓગાળી લેવાનો છે. પછી ઘઉંના લોટમાં તેને મિક્સ કરી ટોપરું, તેલ, દૂધ અને મધ જેવી વસ્તુ વગેરે વસ્તુ નાખવાની છે. જો તમારી પાસે શ્રીફળની વ્યવસ્થા હોય તો શ્રીફળમાં પણ કીડિયારું પૂરી શકો છો. અને પ્લાસ્ટિકની બોટલ તો અત્યારે બધા વ્યક્તિ પાસે હોય જ છે અને ન હોય તો ગમે ત્યાંથી મળી પણ જતી હોય તો આપણે પ્લાસ્ટિકની બોટલમાં પણ કીડિયારું પૂરી શકીએ છીએ.